जय हिंद मित्रों, आज नवा वीडियो में आपનું हार्दिक स्वागत है। आज वीडियो में हूँ बात करीश कि गुजरात पोलीस आवास निगम द्वारा भरती है तो ते पोस्ट है तो विविध जगहों माटे लायकात पोस्ट मुजब है तो आवेदन करवा माटे शुं करवुं जोईए तेना विषे संपूर्ण माहिती हूँ आपीश। तो वीडियो में छेल्ला सुधी बन्या रहेजो जेथी करीने तमने बधी ज प्रकारनी माहिती मळी जशे। तो वीडियो में नवा हो तो चेनल ने हजू सुधी सब्सक्राइब न करी तो चेनल ने जल्दी सब्सक्राइब कर दो जेथी आवा ज प्रकारनी बधी ज बातें लगती अपडेट खुलता आवे। तो चलो हवे आप वीडियो चालू करिए। तो GSPSC भरती 2024 એટલે કે ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ પોસ્ટ વિવિધ GSPSC ભરતી 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે। લાયક ઉમેદવારોની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે। તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી કેવી રીતે કરવી તે વિવિધ પોસ્ટ માટે નીચે આગળ આપેલી છે। તો તમામ પ્રકારની માહિતી આપણે જોઈશું। वीडियो में छेल्ला सुधी बन्या रहेजो जेथी तो आपणे जोईए कि हवे वीडियो में शुं शुं सामग्री जोवानी छे। तो कि सौप्रथम पोस्ट केटला पोस्ट छे तो पोस्टनी कुल संख्या, शैक्षणिक लायकात, उमर मर्यादा, केवी रीते अरजी करवी, महत्वनी तारीखों और महत्वपूर्ण लिंक विषे संपूर्ण आटली आपणी माहिती आजना वीडियो में जोईशुं। तो वीडियो में छेल्ला सुधी बन्या रहेजो। हवे GSPSC भरती 2024 એટલે કે ભરતી સંસ્થાનું નામ છે ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા। પોસ્ટનું નામ છે વિવિધ પોસ્ટ છે। ખાલી જગ્યાઓ છે તો 8 જોબનું સ્થાન છે તો કે ભારત। અરજી કરવાની છેલ્લી તારીખ છે 28/3/2024। લાગુ કરવાની રીત એટલે કે ફોર્મ કેવી રીતે ભરવા તો કે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। તો તેની જગ્યાઓ છે 8 અને પોસ્ટ વિવિધ પોસ્ટ છે એટલે કે જગ્યાઓ ખાલી 8 જ ભારતની અંદર જોબ છે। 28/3 છેલ્લી તારીખ છે तो ऑनलाइन फॉर्म भरवानुं रहेशे। तो कि पोस्ट तो कि अधीक्षण इंजीनियर सिविल है तो एक पोस्ट है। एक्जिक्यूटिव एंजीनियर सिविल 3 पोस्ट है। डीवाय एक्जिक्यूटिव एंजीनियर सिविल 4 पोस्ट है। पोस्टनी कुल संख्या है तो कि 8। शैक्षणिक लायकात है तो शैक्षणिक लायकातनी विगतो माटे कृपा करीने सूचना वाँचो એટલે કે वेबसाइट पर जईने तमाम प्रकारनी सूचना वाँची लेवी जेथी अलग अलग लायकात होवाने कारणे હું જણાવીશું નહીં। તે માટે 8 કુલ જગ્યાઓ છે। તો હવે આપણે જોઈએ કે તે માટે ઉંમર મર્યાદા કેટલી છે તે। તો કે અધિકૃત એન્જિનિયર સિવિલ માટે ન્યૂનતમ 45 અને મહત્તમ 50। એક્ઝિક્યુટિવ એન્જિનિયર માટે છે ન્યૂનતમ 39 અને મહત્તમ 45। ડીવાય કાર્યપાલક ઇજનેર દ્વારા છે ન્યૂનતમ 32 અને મહત્તમ 38 વર્ષ। અરજી કેવી રીતે કરવી તો કે રસતાવર આવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે। એટલે કે તેની સત્તાવાર વેબસાઇટ આપેલી છે તેની અંદર અરજી કરી શકે છે। તો કે તારીખ તો કે પ્રારંભ થવાની તારીખ છે 13/3/2024 અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 28/3/2024। જે વિદ્યાર્થી જે મિત્રો રસ ધરાવતા હોય તે મિત્રો આ લિંક ઉપર જઈને ફોર્મ ભરી શકે છે। અને જે મિત્રો રસ ધરાવતા હોય તે વિદ્યાર્થી મિત્રો સુધી વિડીયો પણ જરૂર શેર કરજો જેથી આવા જ પ્રકારની બધી જ ભરતીને લગતી અપડેટ હું યુટ્યુબ ચેનલ પર લેતો આવીશ। તો અત્યારે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આભાર। જય હિન્દ, જય ભારત।